નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલ તો યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે। સરહદ ઉપર તણાવ દિવસે ને દિવસે ચરમસીમાએ પહોંચી રહ્યો છે। પહલગામના આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા પગલાં અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા વળતા હુમલાના પ્રયાસોએ આ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી નાખી છે। ત્યારે આવામાં પાકિસ્તાન અને ભારતની વચ્ચે જો ભયાનક યુદ્ધ થાય તો શું થશે તે સવાલ હાલ સૌ કોઈના મનમાં ઉઠી રહ્યા છે। જો કે આ જ સંદર્ભે સ્વામી યોગેશ્વરાનંદ ગિરીએ કરેલી એક ભવિષ્યવાણી હાલ ચર્ચાના કેન્દ્રમાં આવી છે, જેમાં તેમણે પાકિસ્તાન માટે તારીખની સાથે તેના અસ્તિત્વને લઈને ભયાનક આગાહી કરી નાખી છે। તમે જણાવી દઈએ કે આના અગાઉ એવા અહેવાલો મળ્યા હતા કે તેમને ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધને લઈને આના અગાઉ જ આગાહી કરી નાખી હતી અને એ જ આગાહી અનુસાર તેમણે જે કહેલી તારીખ હતી તે તારીખે જ પહલગામનો હુમલો થયો અને ત્યારબાદ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું। તેમણે આના અગાઉ જ કહી દીધું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને હવે તેમની વધુ એક આગાહી ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે એવો દાવો કર્યો છે કે 15 મે 2025ની તારીખ એ પાકિસ્તાન માટે ખૂબ જ ખરાબ છે। આ દિવસે પાકિસ્તાનના 4 ટુકડા થઈ જશે, પાકિસ્તાનનું અસ્તિત્વ જ નહીં રહે, 4 નવા દેશનો જન્મ થશે। આ ઉપરાંત તેમણે એવો દાવો કર્યો છે કે પાકિસ્તાનના વડાપ્રધાનને પણ તેના પદ પરથી હટાવી દેવાશે અને જો પાકિસ્તાનને 2 ટુકડા એક રાખવા હશે તો ઇમરાન ખાનને વડાપ્રધાન બનાવવા પડશે। આ ઉપરાંત એવા અહેવાલો પણ મળ્યા છે કે તેમના જણાવ્યા પ્રમાણે 30 મે 2025 બાદ ભારત એક ખૂબ જ મહાશક્તિ સ્વરૂપે ઉભરીને આવશે। ભારત વિશ્વના ટોપ 4 અર્થતંત્ર તરીકે ઉભરશે, અર્થતંત્ર વિશ્વના ટોપના દેશો તરીકે ઉભરશે। અનેક સ્થળો પર પ્રાકૃતિક આપદા આવવાની પણ આગાહી કરવામાં આવી છે, તો આની સાથે જ અન્નની કમી થાય તેવી પણ તેમણે આગાહી કરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।